હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ। વિષય છે એકાઉન્ટ। એકાઉન્ટની અંદર આપણે ચેપ્ટર નંબર 7 ચાલુ હતું। ચેપ્ટર નંબર 7 ની અંદર પહેલા લેક્ચરમાં આપણે પ્રસ્તાવના જોઈ, અર્થ જોયો, ત્યારબાદ આપણે ભાગીદારી અને ભાગીદારી પેઢી બંનેનું વિસર્જન જોયું અને એક તફાવત જોયો, ભાગીદારી અને ભાગીદારી પેઢીનો વિસર્જન। આ તફાવત જે હતો એ પરીક્ષામાં પૂછાઈ શકે એવો તફાવત છે તમારા માટે 3 માર્કની અંદર। હવે આપણે આ લેક્ચરની અંદર ભાગીદારી પેઢીનો વિસર્જન છે એની રીતો જોવાની છે, બરાબર। તો ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર પહેલું છે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કે પ્રક્રિયા। આને શું કહેવાય? પેઢીના વિસર્જનની રીત કે પ્રક્રિયા છે પહેલો પોઈન્ટ એ। બીજો છે બી કરીને વિસર્જનના હિસાબોની પડતાલ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ। ત્રીજો છે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા। તો આ 3 પોઈન્ટની અંદર આ ત્રણ પોઈન્ટ જે છે એ આપણે ડીપમાં જોતા જઈએ વિગતવાર। તો પહેલો પોઈન્ટ છે પેઢીના વિસર્જનની રીત કે પ્રક્રિયા। પહેલો પોઈન્ટ શું છે? પેઢીના વિસર્જનની રીત અથવા તો પ્રક્રિયા કીધું છે, જેની અંદર બે ટોપિક છે। પેઢીના વિસર્જનની રીત કે પ્રક્રિયા જે છે એની અંદર બે પોઈન્ટ છે। પહેલો છે સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, અને બીજો છે અદાલત દ્વારા વિસર્જન। તો આપણે તફાવતની અંદર જોયું હતું અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, એટલે કે જ્યાં અદાલત વિસર્જન કરાવતી નથી ત્યાં ભાગીદારો જ પોતપોતાની રીતે વિસર્જન કરે છે। અને બીજો ટોપિક છે અદાલત દ્વારા વિસર્જન, તો ત્યાં અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવતું હોય છે। હવે આપણે જોઈએ પહેલો ટોપિક છે એ સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન। તો અહીંયા કઈ રીતે વિસર્જન કરવામાં આવે છે? સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન હોય ત્યારે તો કે ભાગીદારી પેઢી જે છે અમુક કરારથી, અમુક કોન્ટ્રાક્ટથી, અમુક લીઝથી, એટલે લીઝ એટલે લાંબા સમય માટે, જે મીરો હોન્ડા છે લાંબા સમય માટે, કેમ કોન્ટ્રાક્ટ એટલે કે લીઝ ઉપર સાથે હતું, એવી રીતે લાંબા સમયનું અથવા અમુક પોતાના કાર્ય માટે બંને પેઢી એક થાય છે અથવા બે વ્યક્તિ ભેગા મળી અને પેઢી ચાલુ કરે છે। પોતાનો ધ્યેય, પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે ત્યારે બંને કેવા પડી જાય છે? છૂટા પડી જાય છે, કાયદાકીય રીતે, સ્વેચ્છાએ। તો આવા સમયની અંદર શું કીધું છે? અદાલતને વિસર્જન વખતે અદાલતની જરૂર પડતી નથી, સામાન્ય રીતે વિસર્જન કરી શકે છે, એટલે એને કહેવામાં આવે છે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જનની રીત। હવે એની અંદર અમુક આપણે 4 કે 5 ટોપિક આપ્યા છે, એ એક પછી એક ટોપિક જોતા જઈએ। પહેલું છે સર્વસંમતિ છે। તો કે ભાગીદારી પેઢી છે એ કાયદાકીય રીતે ભારતીય ભાગીદારી ધારો આપણને ખબર છે ને કયો છે? ભારતીય ભાગીદારી ધારો કયો આપણે ભણવામાં આવે છે? તો કે 1932। કંપની ધારો કે તો 2013 આવે અને ભાગીદારી ધારો કે તો 1932। તો પહેલું છે સર્વસંમતિ। ભાગીદારો છે સર્વસંમતિથી શું કહે છે? પેઢીનું વિસર્જન કરી શકે છે, એટલે કે છે દરેક ભાગીદારની જો સંમતિ હોય તો પેઢીનું વિસર્જન કરી શકાય। જો કોઈ ભાગીદાર ના પાડે તો પેઢીનું વિસર્જન કરવામાં આવતું નથી, એટલે કીધું દરેક ભાગીદારની સર્વસંમતિથી ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય છે। તેથી એક એવો પોઈન્ટ હતો તો કે એની પ્રક્રિયા કે એની રીતનો એક મહત્વનો પોઈન્ટ હતો સર્વસંમતિથી વિસર્જન। બીજું હતું કરાર દ્વારા। તો કે છે કોઈ ભાગીદારી પેઢી છે એ કરારથી અસ્તિત્વમાં આવી હોય અને કરાર પૂરો થાય તો ભાગીદારી પેઢી કેવી થાય છે? છૂટી પડી જાય છે, એટલે કે જતી રહે છે। એટલે કે છે ભાગીદારી પેઢી જો કરારથી અસ્તિત્વમાં આવી હોય અને કરાર પૂરો થતો પેઢીમાંથી ભાગીદારો શું કરે છે? જતા રહે છે, એટલે એને સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન કે છે। કારણ કે હીરો હોન્ડા છે એ 25 વર્ષના કરાર ઉપર આવી હતી, તો કરાર પૂરો થયો, પેઢી શું કર્યું? જતી રહી। તો કે આવી પેઢીને કરાર દ્વારા વિસર્જન કહેવામાં આવે છે। ત્યાં અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન કરી શકાય છે, એટલે કે છે કોઈ પેઢી કરાર દ્વારા અસ્તિત્વમાં આવી હોય અને કરાર પૂરો થતા પેઢી શું કે છે?
જતી રહે છે, એટલે એ પણ એક મહત્વનો પોઈન્ટ હતો. ત્યારબાદ છે કાયદા દ્વારા વિસર્જન. શું કીધું છે? કાયદા દ્વારા વિસર્જન. તો કાયદા દ્વારા વિસર્જન એટલે શું? તો અમુક કાયદો હોય, એ કાયદો ને આધીન આપણે શું કરી દેવું પડે છે? પેઢીનું વિસર્જન. એમ કે છે કાં તો બધા ભાગીદાર, કાં તો કોઈ એકમાંના એક ન હોય, બાકીના બધા હોય, એક સિવાયના બધા ભાગીદાર, કાં તો બધા ભાગીદાર અથવા એક સિવાયના બધા ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે પણ શું કે છે? કાયદા દ્વારા વિસર્જન કરવામાં આવે છે. એમ કે નાદાર જાહેર થઈ જાય તો ભાગીદારી પેઢીનું શું કરવું પડે? વિસર્જન. હવે એમ કે એક નો થાય, બાકીના બધા થઈ ગયા, તો કા વિસર્જન? તો કે એક વ્યક્તિ વધે તો એ જે પેઢી છે એ પેઢી કેવી થઈ જાય? વ્યક્તિક પેઢી, કોઈ એક જ માલિકની પેઢી થઈ જાય છે. એટલે કે છે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. કાં તો બીજું જોઈએ તો કે પેઢી હિત વિરુદ્ધનું કામ કરતી હોય, જે વસ્તુની મનાઈ હોય એ વસ્તુ બનાવતી હોય તો પણ ભાગીદારી પેઢીનું કાયદાકીય રીતે વિસર્જન કરવું પડે છે. એટલે કે છે કાં તો હિત વિરુદ્ધનું કાર્ય કરે ત્યારે ભાગીદારી પેઢીનું શું કરવું પડે છે? વિસર્જન કરવું પડે છે. અથવા તો કોઈ બધા ભાગીદાર અથવા એક સિવાયના બધા ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું પડતું હોય છે. આવા સંજોગોમાં કાયદા દ્વારા વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદનો પોઈન્ટ ચોક્કસ ઘટનાને કારણે વિસર્જન. એટલે કે છે કોઈ પેઢી ચોક્કસ ઘટના માટે આવી, અમુક સમય વર્ષ માટે આવી, કોઈ અમુક પ્રોડક્ટ બનાવવા માટે આવી હોય, તો આવી ચોક્કસ ઘટના એની પૂર્ણ થતા ભાગીદારી પેઢીનું શું કરવામાં આવે છે? વિસર્જન કરવામાં આવે છે. અથવા તો કોઈ એક ચોક્કસ સ્પષ્ટ હેતુ લઈને આવી હોય અને પોતાનો હેતુ જે છે એ સ્પષ્ટ થઈ જાય, સાબિત થઈ જાય, અથવા તો એને જે હેતુ છે એ ધ્યેય પાર પડી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. એટલે કીધું છે અમુક ચોક્કસ હેતુ માટે કોઈ પેઢી આવી હોય અને પોતાનો ચોક્કસ હેતુ પૂર્ણ થઈ જાય ત્યારે પણ શું કરવામાં આવે છે? ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. પછી કીધું છે નોટિસ દ્વારા વિસર્જન. નોટિસ દ્વારા વિસર્જન એટલે શું? તો કોઈ ભાગીદાર છે અન્ય ભાગીદારને લેખિત નોટિસ આપે તે તારીખથી અથવા તો નોટિસ મળે તે તારીખથી ભાગીદારી પેઢીનો અંત આવે છે. એટલે કોઈ ચોક્કસ લેખિત નોટિસ આપે એટલે નોટિસ દ્વારા પણ ભાગીદારી પેઢીનું શું કરવામાં આવે છે? વિસર્જન કરવામાં આવે છે. કાં તો જે તારીખથી નોટિસ લખી છે એ તારીખથી અથવા તો જે તારીખે તમને નોટિસ મળી છે એ તારીખથી ભાગીદારી પેઢીનો અંત આવે, અથવા તો વચગાળામાં પણ ભાગીદારી પેઢીનો અંત આવે છે. તો આ જે હતા એ 5 સામાન્ય વિસર્જનની કે અદાલતના હસ્તક્ષેપ સિવાયના વિસર્જનની રીતની આ પ્રક્રિયા, ઓલા પોઈન્ટ હતા. સર્વસંમતિથી, દરેકની સંમતિ હોય, કરાર દ્વારા, કોઈ કરારથી અસ્તિત્વમાં આવ્યું હોય, કાયદાકીય વિસર્જન, કાયદાકીય રીતે વિસર્જન હોય, ચોક્કસ ઘટનાને કારણે વિસર્જન હોય અને નોટિસ દ્વારા વિસર્જન. ત્યારબાદ હવે આપણે જોઈએ બીજો ટોપિક છે અદાલત દ્વારા વિસર્જન. બીજો ટોપિક શું છે? અદાલત દ્વારા વિસર્જન. એની અંદર જોઈએ તો કે અદાલત દ્વારા વિસર્જન એટલે શું? તો કે ભાગીદારી પેઢીમાં ભાગીદાર જે છે અસ્થિર મગજનો જાહેર થાય. શું કે છે? એક સિવાય કોઈ બધા ભાગીદાર અસ્થિર મગજના જાહેર થાય, અથવા તો કોઈ ભાગીદાર હોય એક એ અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે શું કરવામાં આવે છે? ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. દાખલા તરીકે ભાગીદારી પેઢીમાં કોઈ સક્રિય ભાગીદાર હોય, સક્રિય એટલે કામ કરતો હોય, બાકી ઘણા નામના ભાગીદાર પણ હોય છે, તો કે એ ભાગીદાર હોય અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે પણ શું કરવામાં આવે છે? પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. એટલે કે ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય. ત્યારબાદ હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ તો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારો છે પોતાની કામ પ્રત્યેની ફરજ બજાવવામાં અશક્તિમાન થાય. કામ પ્રત્યેની ફરજ બજાવવામાં કેવો થાય? તો કે અશક્તિમાન જાહેર થાય. એટલે કે કામ પ્રત્યેની ફરજ બજાવી શકે તેમ હોય નહીં ત્યારે પણ પેઢીનું શું કરવામાં આવે છે? વિસર્જન કરવામાં આવે છે. જોયું એમ ભાગીદાર છે એ શું કહે છે? કામ પ્રત્યે અશક્તિમાન જાહેર થાય, એટલે કે કામ પ્રત્યેની ફરજ બજાવી શકે તેમ ન હોય ત્યારે શું કરવામાં આવે છે?
તો કે ભાગીદારી પેઢીનો અંત આવે છે એટલે અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે અશક્તિમાન જાહેર થાય અથવા તો કોઈ ભાગીદાર ધંધાના હિત વિરુદ્ધનું કાર્ય વારંવાર કરતો હોય કોઈ ભાગીદાર શું કરે ધંધાના હિત વિરુદ્ધનું કાર્ય વારંવાર કરતો હોય એટલે કીધું હિત વિરુદ્ધનું કાર્ય કોઈ ભાગીદાર કરતો હોય ત્યારે પણ શું કે છે વિસર્જન કરવામાં આવે છે પેઢીનું પછી કોઈ ભાગીદાર અન્ય ભાગીદારને પૂછ્યા વગર કોઈ ભાગીદાર પેઢીનો અન્ય ભાગીદારને પૂછ્યા વગર ત્રાહિત પક્ષને પેઢીની બહારના વ્યક્તિને પોતાની મિલકતો વેચી દે ઓછા ભાવે તો પણ પેઢીનું વિસર્જન કરવામાં આવે છે શું કે છે કોઈ ભાગીદાર અન્ય ભાગીદારને પૂછ્યા વગર ત્રાહિત પક્ષને મિલકતો વેચી દે તો પણ શું કે છે પેઢીનું વિસર્જન કરવામાં આવે પછી હવે ધંધો ખોટ સિવાય ચાલે તેમ જ ન હોય શું કીધું ધંધો ખોટ સિવાય ચાલે તેમ જ ન હોય તો આવા સંજોગોની અંદર પણ ભાગીદારી પેઢીનું શું કરવામાં આવે છે તો કે વિસર્જન કરવામાં આવે છે એટલે કીધું ધંધો ખોટમાં ચાલશે જો ખોટમાં જકાળો હોય તો પણ શું કરી દેવાનું ભાગીદારી પેઢી જે છે એ બંધ અને જો અદાલતને યોગ્ય લાગે તો અદાલત પોતાની રીતે શું કે છે કોઈ ધંધો જે છે એ બંધ કરાવી શકે છે તો એના પોઈન્ટ હતા ભાગીદાર અસ્થિર મગજનો થાય કોઈ ભાગીદાર પોતાના કામ પ્રત્યે પોતાની ફરજ બજાવી શકે તેમનો એટલે કે શક્તિમાન અશક્તિમાન થાય અથવા કોઈ ભાગીદાર ધંધાની હિત વિરુદ્ધનું કાર્ય કરતો હોય અથવા કોઈ ભાગીદાર ત્રાહિત પક્ષને અન્ય ભાગીદારને પૂછ્યા વગર પોતાની મિલકતો વેચી દેતો હોય અથવા તો શું કે છે ધંધો ખોટ સિવાય ચાલે તેમ ન હોય અથવા જો અદાલતને યોગ્ય લાગે તો અદાલત શું કે છે વિસર્જન પેઢીનું કરાવી શકે છે તો આ હતા આપણા પહેલો પોઈન્ટ પેઢીના વિસર્જનની રીત તો એની અંદર આપણે બે જોયું પેઢીના વિસર્જનની રીતમાં સામાન્ય વિસર્જનની અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન હવે આપણે પોઈન્ટ નંબર 2 જોઈ વિસર્જનના હિસાબી પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ હવે આપણે પોઈન્ટ નંબર 2 જોઈ ભાગીદારી પેઢીના વિસર્જનમાં તો વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ જેની અંદર આપણે 6 પોઈન્ટ ભણવાના છે પેઢીની ખોટ અંગે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા જો પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા ભાગીદારોની પેઢીને લોન એટલે ભાગીદારે પેઢીને લોન આપી ભાગીદારની પત્નીની લોન એટલે ભાગીદારના પત્નીએ પેઢીને લોન આપી ભાગીદારોની જવાબદારી એટલે કે ભાગીદારની જવાબદારી શું છે એમ પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી એટલે પેઢીની મિલકતની ઉપજની વહેંચણી 6 પોઈન્ટ છે 6 પોઈન્ટ હવે આપણે જોતા જઈએ પહેલું છે ખોટ અંગે જો પેઢીની ખોટ હોય તો પેઢીની ખોટ ક્યાંથી પૂર્ણ કરવી તો કે પેઢીની મિલકતો વેચી શું કરવામાં આવે છે ખોટ ભરપાઈ કરવામાં પેઢીના નફામાંથી પેઢીની ખોટ ભરપાઈ કરવામાં આવે છે જો નફો પૂરતો ન હોય તો પેઢીની મિલકતો વેચી અને પેઢીની ખોટ જે છે એ ભરપાઈ કરવી તો કે છતાં ન થાય તો ભાગીદારોની જવાબદારી કેવી અમર્યાદિત તો ભાગીદારો પોતાની અંગત મિલકતો વેચી અને પેઢીની ખોટ જે છે એ ભરપાઈ કરશે એટલે કે છે ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે તેથી ભાગીદાર ખોટ વેચવા માટે સહમત હોય છે ત્યારબાદ એટલે કીધું પેઢીની ખોટ અંગે ત્યારબાદ પેઢીના દેવા અને અન્ય ભાગીદારના અંગત દેવા હવે જો આપણે પહેલા વાત કરી ભાગીદારના અંગત દેવાની તો એમ કીધું છે ભાગીદારે પોતાના અંગત દેવા ચૂકવવા માટે પોતાની અંગત મિલકતો તો વેચવી જ પડે પોતાના અંગત દેવા ચૂકવવા માટે અંગત મિલકતો તો વેચવી જ પડે જો એની પાસે પૂરતા નાણાં ન હોય તો એની પાસે પૂરતા નાણાં હોય તો કોઈ પ્રશ્ન નથી પણ જો ન હોય તો અંગત મિલકતો વેચી અને અંગત દેવા ચૂકવવા પડે એ ચૂકવાઈ જાય પછી પેઢીના જો દેવા હોય તો એ પણ ચૂકવવા પડે અને એના માટે દરેક ભાગીદારની જવાબદારી કેવી છે અમર્યાદિત છે
એટલે શું કહે છે, પોતાના અંગત દેવા ચૂકવા પછી, જો અંગત મિલકતો વેચ્યા પછી, અંગત દેવા ચૂકવવા એટલે અંગત મિલકતો વેચી હતી, જો મિલકત વધે તો પાછી મિલકત વેચી અને પેઢીના દેવા ચૂકવવા પડે છે. હવે આપણે આખા ટોપિકની વાત કરીએ તો ભાગીદાર જે છે એની જવાબદારી અમર્યાદિત છે. ભાગીદાર પેઢી સાથે તો સંકળાયેલો છે, તેમજ પોતાની અંગત જવાબદારી પણ હોય છે. દેવા એટલે જવાબદારી. તો કે છે ભાગીદારે પોતાની અંગત જવાબદારી જો ચૂકવવાની હોય તો પોતાની પાસે નાણાં હોય એમાંથી ચૂકવી શકે. જો પૂરતા નાણાં ન હોય તો પોતાની મિલકતો વેચીને પણ ચૂકવી શકે. હવે એમ કીધું અંગત દેવા ચૂકવાઈ જાય પછી ભાગીદારે પેઢીના દેવા ચૂકવવાના હોય તો કે પેઢીના નફામાંથી ચૂકવાઈ જાય. પેઢીની મિલકતો, પહેલા શું કરવાનું, પેઢીની મિલકતો વેચવાની. પેઢીની મિલકત વેચાઈ જાય છતાં જો નાણાં ઘટે તો પોતાએ ભાગીદારે શું કરવું પડે, પોતાની અંગત પર્સનલ જે મિલકતો જે છે એ વેચી અને એના દેવા જે છે એ ભરપાઈ કરવા પડે છે. એટલે આ તો પેઢીના દેવા અને અંગત દેવા, પહેલા અંગત દેવા અને પછી પેઢીના દેવાની વાત કરવામાં આવે છે. પછી શું કીધું છે, ભાગીદારોની પેઢીને લોન. હવે એમ કે છે ભાગીદાર પણ પેઢીને લોન આપી શકે. ભાગીદાર શું કરે, પેઢીને લોન આપી શકે છે. હવે એમ કે છે વિસર્જન વખતે પેઢીની મિલકતો સૌપ્રથમ વેચવામાં આવે. પેઢીની મિલકતો વેચ્યા પછી સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. શું ચૂકવવામાં આવે છે, સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ. ત્યારબાદ જો રકમ વધે તો પહેલા પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવો, ત્યારબાદ જો રકમ વધે તો શું ચૂકવવામાં આવશે, ત્રાહિત પક્ષના એટલે કે બાહ્ય દેવા. અન્ય પાસેથી તમે લોન લીધી હોય, ઉછીના લીધા હોય એને ચૂકવવામાં આવે. એટલે કે સૌપ્રથમ પેઢીનો ખર્ચ વિસર્જન ખર્ચ, ત્યારબાદ ત્રાહિત પક્ષ અને જો ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદારની લોન. એટલે કે ભાગીદારે પેઢીને લોન આપી હોય ને એ લોન ચૂકવવાની. હવે એમ કે એક કરતા વધુ ભાગીદારે લોન આપી છે. શું કે દાખલા તરીકે A B C ત્રણેય ભાગીદારે લોન આપી છે. એકે 10 લાખ આપી છે, એકે 5 લાખ આપી છે, એકે 3 લાખ આપી છે ને, 10 લાખ 5 લાખ 3 લાખ. હવે એમ કે પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાઈ ગયો, ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ ગયા, કુલ લોન છે 18 લાખની આ ત્રણેયનો ટોટલ, અને પેઢી પાસે તો 8 લાખ રૂપિયા જ છે. તો આ ત્રણેય ભાગીદારને કઈ રીતે ચૂકવવાના, તો કે લોનના પ્રમાણમાં ચૂકવવાના. આને 10 રૂપિયા, આને 5, આને 3, 10 સેમ 5 સેમ 3 ના, એટલે કે લોનના પ્રમાણમાં શું કરવામાં આવે છે, ચૂકવવામાં આવે છે. જો આની પાસે 18 લાખ કરતા વધારે હોય તો ચૂકવી જ દે ત્રણેયને. પણ જો 18 લાખ કરતા ઓછા છે તો શું કરવાનું થશે, તો કે લોનના પ્રમાણમાં નાણાંની ચૂકવણી કરવામાં આવશે. કયા પ્રમાણમાં, લોનના પ્રમાણમાં નાણાંની ચૂકવણી કરવામાં આવશે. શા માટે, તો કે ભાગીદારની જવાબદારી કેવી છે, અમર્યાદિત છે. તેથી સૌપ્રથમ આપણે જોયું શું હતું પહેલો ટોપિક, તો કે પેઢીની મિલકતો વેચી શું કરશું, વિસર્જન ખર્ચ, પછી બાહ્ય દેવા, પછી જો રૂપિયા વધે તો એને લોન ચૂકવવાની, પણ લોન ચૂકવવા માટે પૂરતા ન હોય તો પોતાના લોનના પ્રમાણમાં ચૂકવવાનું. હવે એવું બની શકે વિસર્જન ખર્ચ ચૂકવાઈ ગયો અને બાહ્ય પક્ષને ચૂકવવા માટે નાણાં પણ પૂરતા નથી, એમની લોનનો તો પ્રશ્ન જ આવ્યો જ નથી. તો કે આવા સમયે બાહ્ય પક્ષને ચૂકવવા માટે જો ભાગીદારની ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે, તેથી પોતાને પોતાની અંગત મિલકતો વેચી અને આ ભરપાઈ કરવું પડે છે. તેથી આ તો ત્રીજો પોઈન્ટ, ભાગીદારોની પેઢીને લોન. પછી હતી ભાગીદારના પત્નીની લોન. હવે જો ભાગીદારના પત્નીની લોનની વાત કરી તો ત્રાહિત પક્ષની સાથે ભાગીદારના પત્નીની લોન ચૂકવવામાં આવે છે. એટલે કે બાહ્ય જવાબદારીની સાથે વિસર્જન ખર્ચ ચૂકવાઈ ગયા બાદ જ ભાગીદારની પત્નીને લોન ચૂકવવામાં આવે છે. ભાગીદારની પત્ની અને ભાગીદાર બે એકબીજાથી કેવા છે, કાયદાકીય રીતે અલગ છે, પણ એ નાણાં કેના હોવા જોઈએ, આ લોનના જે નાણાં જે છે એ કેના હોવા જોઈએ, ભાગીદારની પત્નીના હોવા જોઈએ. જો ભાગીદાર એની પત્નીને આપ્યા લોન તરીકે આવ્યા તો એ ભાગીદારના જ કહેવાય.
તો એ બાહ્ય જવાબદારી પછી ચૂકવાય, પણ એ નાણાં ભાગીદારની પત્નીના પોતાના હોવા જોઈએ. ભાગીદાર એને આપ્યા, એની લોન તરીકે આવ્યા તો એની ગણતરી નહીં. એટલે કીધું જો ભાગીદારની પત્નીની લોન હોય તો ત્રાહિત પક્ષની સાથે ચૂકવવાના. જો ઈ જ નાણાં ભાગીદારની પત્નીની લોન તરીકે હોય પણ ભાગીદારે આપ્યા હોય તો એની સાથે ચૂકવવામાં આવશે નહીં, તો ત્રાહિત પક્ષ પછી એને ચૂકવવામાં આવશે. તેથી તે પણ એક મહત્વનો પોઈન્ટ હતો. પછી ભાગીદારોની જવાબદારી, એમ કે છે ભાગીદારોની જવાબદારી જે છે એ આપણે જોયું અમર્યાદિત છે. અને એમાં પણ એક નવો ટોપિક આપણે જોઈએ તો દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો પ્રતિનિધિ છે, એજન્ટ છે. એટલે કે કોઈ ભાગીદાર નાદાર જાહેર થયો હોય તો બાકી રહેલા ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચી અને જવાબદારી ભરપાઈ કરવી પડે. ભાગીદારી પેઢીમાં કોઈ એક ભાગીદાર નાદાર જાહેર થયો હોય તો બાકીના ભાગીદારે પોતાની અંગત મિલકતો વેચી અને જવાબદારી જે છે એ કેવી કરવી પડે? પૂર્ણ કરવી પડે છે. પછી જોઈએ પેઢીના મિલકતોની ઉપજની વહેંચણી. આ મોસ્ટ આઈએમપી છે. એમસીક્યુ એક માર્કમાં અથવા તો આ એક ટોપિક તરીકે પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી છે. પેઢીના મિલકતોની ઉપજની વહેંચણી. તો ઉપજની વહેંચણી કેવી રીતે કરવી એ આપણે જોઈ લે. સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. શું ચૂકવાય? સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. સૌ પ્રથમ પેઢીમાંથી વિસર્જન ખર્ચ ચૂકવો. ત્યારબાદ ત્રાહિત પક્ષને અથવા તો બાહ્ય જવાબદારી, ત્રાહિત પક્ષ અથવા તો બાહ્ય જવાબદારી ચૂકવવી, જેની સાથે સ્ત્રીજનના નાણાં પણ ચૂકવાય છે. જો ભાગીદારે ન આપેલા હોય તો સ્ત્રીએ પોતાની જ એટલે કે એની પત્નીએ પોતાની જ રકમમાંથી લોન આપી હોય તો. એટલે કે સૌપ્રથમ વિસર્જન ખર્ચ, ત્યારબાદ ત્રાહિત પક્ષ પ્રત્યેના નાણાં, પછી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની જે રકમ હોય એ ચૂકવવી, મૂડી કે ચાલુ ખાતાની રકમ હોય એ ચૂકવવામાં આવે. ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણ ત્રીજા નંબરે આવશે ભાગીદારોની લોન. શું આવશે? ત્રીજા નંબરે આવશે ભાગીદારોની લોનની ચૂકવણી. ચોથા નંબરે આવશે જો રકમ વધે તો નફા નુકસાનના પ્રમાણ મૂડી ખાતા કે ચાલુ ખાતાના પ્રમાણમાં, મૂડી ખાતા કે ચાલુ ખાતાના પ્રમાણમાં. અને ત્યારબાદ જો વધે તો ભાગીદાર પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરી લેશે. એટલે સૌપ્રથમ વિસર્જન ખર્ચ, ત્યારબાદ ત્રાહિત પક્ષ કે બાહ્ય જવાબદારી હોય તે, ત્યારબાદ નાણાં વધે તો ભાગીદારોની લોન ચૂકવાય, ત્યારબાદ ભાગીદારો મૂડી કે ચાલુ ખાતાના પ્રમાણમાં જે નાણાં આપ્યા હોય એ મેળવે, અને જો રકમ વધે તો નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદાર શું કરે છે? નફા નુકસાનની વહેંચણી કરી લે છે. આ ટોપિક જે છે એ 3 માર્કની અંદર પૂછાઈ શકે. આની અંદર કોઈ ડિટેલ લખવાની હોતી નથી. એટલે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી આ મહત્વનો પોઈન્ટ છે. ટેક્સ્ટ બુકની અંદર તમે પેજ નંબર 278 ઉપર છઠ્ઠો પોઈન્ટ છે એ ખાસ તૈયાર કરી નાખજો. અને આખો ટોપિક 3 માર્કમાં બી કરીને છે એ પૂછાઈ શકે એવો છે. મોસ્ટ આઈએમપી ટોપિક છે આ. તો વિસર્જનના હિસાબોની પતાક અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. પહેલું હતું પેઢીની ખોટ અંગે, બીજું હતું પેઢીના દેવા કે અન્ય અને ભાગીદારોના અંગત દેવા, ત્રીજું હતું ભાગીદારોની પેઢીને લોન, પછી ભાગીદારની પત્નીની લોન, ભાગીદારોની જવાબદારી અને પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. આ બીજો મેઇન પોઈન્ટ હતો. અને ત્રીજો મેઇન પોઈન્ટ છે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. તો વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા આપણે આગળ જોયું. વિસર્જન વખતે એની વિધિ કે સામાન્ય પ્રક્રિયા શું હોય? તો આ જ એની વિધિ કે સામાન્ય પ્રક્રિયા હોય. એનો પણ જવાબ આ જ આવે. વિસર્જન ખર્ચ પહેલા ચૂકવવો, ત્રાહિત પક્ષે બાહ્ય જવાબદારી ચૂકવવી, ભાગીદારની લોન ચૂકવવી, મૂડી કે ચાલુ ખાતાના પ્રમાણમાં વેચી લેવા, એટલે કે કોને કેટલી મૂડી દીધી હોય એ પ્રમાણમાં એ વેચી લે, અને છેલ્લે એના નફા નુકસાનના પ્રમાણમાં નફા નુકસાન હોય એ ભાગીદારો જે છે એ વેચી લે છે. તો આ આપણે 3 મુખ્ય એના પોઈન્ટ જોયા. પહેલો પોઈન્ટ હતો શું? તો કે પેઢીના વિસર્જનની રીત કે પ્રક્રિયા, બીજો હતો વિસર્જનના હિસાબોની પતાક અંગે કાનૂની કે અન્ય જોગવાઈઓ, અને ત્રીજો હતો વિસર્જનની સામાન્ય વિધિ કે
પ્રક્રિયા. હવે આગળના લેક્ચરમાં આપણે બાકી રહેલો 1-2 ટોપિક થિયરીના છે એ જોઈ લેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું સમજાઈ ગયું. આ જે ટોપિક કરાવું છું એ અત્યારે કાંઈ લખવાના નથી, જ્યારે લખવાના હશે ત્યારે હું તમને કહીશ. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે વિદ્યાર્થી મિત્રો.